ખેડૂતોએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો। રાજુલાના ધાતરવડી ડેમના પ્રશ્ન મુદ્દે ખૂબ જ લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે। રાજુભાઈ કરબડાની આગેવાનીમાં ખેડૂત સભા, ત્યારબાદ રાજુલામાં ટ્રેક્ટર રેલી યોજાઈ અને પ્રાંત અધિકારી, સિંચાઈ અધિકારી સહિત જિલ્લા પ્રશાસન સાથે મિટિંગ યોજવામાં આવી। 2 કલાક ચાલેલી મિટિંગના અંતે ખેડૂતોની તમામ માંગણીઓ પ્રશાસન દ્વારા લિખિત બાહેધરી સાથે સ્વીકારવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલ પ્રશ્નોનું કાયમ નિરાકરણ થયું છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી। મારું નામ નાગજીભાઈ બસુભાઈ બળદણિયા, ગામ વડલી। अच्छा, હું એક કિસાન છું, બરાબર। આ અમારે માથાકૂટ આજે 17ની સાલથી આવતી હતી, આજ રાજુભાઈએ પાર પાડી છે। એટલે રાજુભાઈને અમે ભગવાન માનીએ। અમને તો આમાં બહુ ખબર નથી પડતી। અમે તો ખેડૂત માણાના છોકરા હતા, ભણ્યા નથી, ભણેલ ગણેલ નથી। એટલે અમે રાજુભાઈને બોલાવ્યા કે ભાઈ અમારા ભગવાન થઈને એ આવે છે દિન સવારથી। એ એક ખેડૂતના દીકરા છે એ થકી, બરાબર। અને એ અમારું કામ અત્યારે સારું કર્યું છે અને અમે એના વિશ્વાસે અટાણે મૂકેલું છે। આભાર। બરાબર। કૈલાસબેન, અહીંયા રાજુભાઈ કરપડા આવ્યા અને તમારા પાણીના પ્રશ્નો માટે રજૂઆત કરી, તો એના વિશે તમે શું કહેશો? રાજુભાઈએ જે કર્યું અમારા માટે બહુ સારું કામ કર્યું છે અને જે એણે અમારા મુદ્દાનો બહુ સારામાં સારો સોલ્વ કરી દીધો છે, લેખિતમાં અને આ સાયન્સ અને લેખિતમાં બાંયધરી લઈ લીધી છે। એના માટે અમે બહુ ખુશ છીએ। આ પહેલી વખત એવું બન્યું હશે કે લેખિતમાં બધું હા, પ્રાંત અધિકારીએ લેખિતમાં આપ્યું, નગરપાલિકાએ લેખિતમાં આપ્યું અને મોટરો મૂકશે, એના મીટર પણ મૂકશે। આ બધી બાંયધરી એમને આપી છે અને ખેડૂતને જેટલું પાણીની પર્યાપ્ત માત્રાની જરૂર છે એ પાણી આપશે એની પણ એમને બાંયધરી આપી। દરેક પ્રશ્ન હલ કરી દીધા છે ને અમારું પાણી પૂરતું જોતું કે અમને મળી રહી છે, એ માટે અમારે બહુ અમે ખુશ છીએ। થેન્ક યુ બહેનો।